મધ્ય ગુજરાતની અગ્રણી સંસ્થાઓના ઉપક્રમે નેવિગેટિંગ આઈપીઓસ વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મધ્ય ગુજરાતની અગ્રણી સંસ્થાઓ જેવી કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, મધ્ય ગુજરાત વ્યાપાર મંડળ ઉદ્યોગ અને કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સના સંયુક્ત ઉપક્રમે આજે નેવિગેટિંગ આઈપીઓ વિષય ઉપર એક વિશિષ્ટ ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ લિસ્ટિંગ કરવા ઈચ્છુક નાના અને મધ્યમ ઉદ્યોગોને આઈપીઓ પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આ કાર્યક્રમ સવારે 9 થી બપોરના 2:30 વાગ્યા સુધી યોજાયો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એનએસી એસએમઈ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી પાર્વતી મૂર્તિ અને એસોચેમના કો ચેરમેન શ્રી અબાની કે ઝા ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં વિશિષ્ટ તજજ્ઞોની હાજરીમાં વિવિધ પેનલ ચર્ચાઓ અને શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી, જેમાં આઈપીઓ રેડીનેસ એસેસમેન્ટ સીએ મનીષ બક્ષી, પાર્ટનર તલાટી એન્ડ તલાટી એલએલપી દ્વારા આઈપીઓ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે સમજાવવામાં આવ્યું હતું। મર્ચન્ટ બેન્કરની નજરે આઈપીઓ શ્રી હેમેન્દ્રી મુકરજીયા, એમડી ટર્નઅરાઉન્ડ કોર્પોરેટ એડવર્ટાઇઝર પ્રાઇવેટ લિમિટેડે મર્ચન્ટ બેન્કરના દૃષ્ટિકોણથી આઈપીઓ પ્રક્રિયાની વિગતો આપી હતી। એસએમઈ આઈપીઓ બ્લુપ્રિન્ટ ઉપર વ્યાવસાયિકોની પેનલ ચર્ચામાં આ સેશનમાં એસએમઈ આઈપીઓ માટેની વ્યાવસાયિક યોજનાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। આઈપીઓ સફળતા માટે પ્રમોટરનું માઇન્ડસેટ અને ક્રિટિકલ સક્સેસ ફેક્ટર્સ જોડિયાક એનર્જી, કોટિયાર્ક ઇન્ડસ્ટ્રીઝ અને વિવિયાના પાવરટેક લિમિટેડના પ્રમોટર્સ સાથે આઈપીઓની સફળતા માટે જરૂરી માનસિકતા અને નિર્ણાયક સફળતાના પરિબળો ઉપર ચર્ચા કરવામાં આવી હતી। વિચાર વિમર્શ બાદ બીએમએ, સીજીસીસીઆઈ, આઈસીએમએઆઈના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ઉદ્યોગકારો, નિર્માણાધીન કંપનીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ અને નાણાકીય સલાહકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો। આઈપીઓ પ્રક્રિયામાં જોડાવા ઈચ્છુક ઉદ્યોગકારોને આ સેમિનારથી મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સીએમએ બરોડા ચેપ્ટર ભેગા થઈને એક આઈપીઓ ની જર્ની વિશેનો એક સેમિનારનો પ્લાન કરી છે હોટલ તારાસંસમાં। બેઝિકલી બરોડામાં ઘણી બધી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, અને એ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ બી આઈપીઓ લાવી શકે છે બરોડા સિટીમાં રહીને। તો એ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને આજના સેમિનારનું પ્લાન કર્યું છે। આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે એનએસસીના વાઇસ પ્રેસિડેન્ટ મૂર્તિ મેડમ, એસોચેમના વાઇસ પ્રેસિડેન્ટ અભિન ઝા સર આવ્યા હતા। તદુપરાંત ઘણા સારા પ્રોફેશનલ્સ અને કન્સલ્ટન્ટ એ પાર્ટિસિપેટ કર્યું છે। ઇવન બરોડાના મોર દેન 120 થી વધારે આજે રજીસ્ટ્રેશન અહીંયા આ ઇવેન્ટમાં થયું છે। સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, બીએમએ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને આઈસીએમએ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ ચેપ્ટર વડોદરા, આમાં ત્રણના જોડાણથી આજે એક રોડમેપ ટુ આઈપીઓ કરીને એક પ્રોગ્રામ ઇવેન્ટ અમે અહીંયા તારાસંસ હોટલમાં રાખેલો છે। રાઉન્ડ ધ ટેબલ મોર દેન 100 પાર્ટિસિપન્ટ્સ છે। આજના સેમિનારનો અમારો મુખ્ય હેતુ એક જ હતો કે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને અગર ભવિષ્યમાં પોતાનું ફંડ માટે આઈપીઓ લાવો છે તો એને ગભરાવાની જરૂર નથી। એને કયા કયા કાયદાઓનું પાલન કરવાનું છે, એને શું સાચવવાનું છે, ધંધામાં પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સ કઈ રીતે બનાવવાના છે, અને પછી આઈપીઓ લાવી શકે છે અને ઇઝ કેપેબલ, એ લાવી શકે છે। એટલે એના માટેની આખી એક નોલેજેબલ સિરીઝ છે આજની, કે જેમાં એનએસસીના વાઇસ ચેરમેન એન્ડ પાર્વતી મૂર્તિજી, એસઓએમના કો ચેરમેન અડાનીજી, આપણાથી બહુ જ સરસ એ લોકોએ માહિતી આપી અને અહીં હાજર બધાને બહુ સંતોષ થયો કે આજે આપણે નાની ઇન્ડસ્ટ્રીઝ લઈને બેઠા છે, પણ ફ્યુચરમાં આઈપીઓ લાવો હોય, અમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ એક શોરૂમમાં ખાલી 7 બાઇક છે પણ એનો એસએમઈ ઇસ્યુ આવ્યો છે। એટલે નાનો માણસ પણ ઇસ્યુ લાવી શકે છે, તો એ કઈ રીતે લાવવાનો એની આખી સમજમાંથી પ્રોગ્રામ હતો અને એ તારાસંસમાં प्रोग्राम ચાલી રહ્યો છે। नहीं, इस तरह के बहुत ही अद्भुत ऑर्गेनाइजेशन है। मैं काफ़ी धन्यवाद देता हूँ ऑर्गेनाइजर्स को जिन्होंने इतने ग्रैंड लेवल पे किया, और मुझे ये बताया गया है कि पहली बारी कर रहे हैं बड़ौदा के अंदर, और काफ़ी पोटेंशियल है शहर के अंदर। तो ये बहुत ज़रूरी है कि जो उनके निटी-ग्रिटीज़ हैं आईपीओ के, चाहे मेन बोर्ड के, चाहे एसएमई आईपीओ के, उसके बारे में लोगों को पता लगे, लोग सोचें, उसके बारे में विचार करना चालू करें और फिर डिसीजन लें कि भाई अपने को आईपीओ करना चाहिए क्या। आईपीओ बहुत उचित माध्यम है पैसे रेज करने के लिए, बट उसकी बहुत शर्तें हैं।
वो शर्तें भी ऐसा नहीं है कि हम रेगुलेटर ये कहता हो कि आप आसमान से तारे तोड़ के लेके आओ। आपको ये कहते हैं कि आप बिजनेस कर रहे हो, आप अपनी किताबों को सही तरीके से रख रहे हो, आपके पास सारे रीजंस हैं बिजनेस करने के लिए, आपके नंबर जस्टिफाई कर रहे हैं, तो हो जाता है। मतलब ऐसा कोई बड़ी, और ये मुझे बहुत जरूरी लगता है क्योंकि आपको सब जानने लगते हैं आईपीओ के बाद, इन्वेस्टर्स को पता लगता है कि ये कंपनी काम कर रही है और फिर वो स्वतः आपके पास आते हैं, और ये बहुत ज़रूरी है। जैसे आईएमए ने और इंडस्ट्री बॉडीज़ ने यहाँ पे ऑर्गेनाइज किया है, मुझे काफ़ी आके अच्छा लगा। मुझे लगा कि मैं थोड़ी सी अपनी ज्ञान शेयर कर पाया हूँ। बात करने के लिए बहुत था बट समय कम थी, लेकिन बहुत अच्छा था और काफ़ी अच्छे पार्टिसिपेंट थे। और आगे भी मेरा रिक्वेस्ट इन लोगों से रहेगा कि ये इस तरह के वर्कशॉप्स को ऑर्गेनाइज करें और डिटेल में करें। नहीं, मैं व्यापारी वर्ग में कोई ऐसा डाउट है कि ये करना चाहिए कि नहीं करना चाहिए, तो सारे लोग तंग करते हैं, ऐसा कुछ कंसेप्ट नहीं है। देखो, ये सारा जो रेगुलेटर्स हैं उसका जो क्रिएशन हुआ है वो आपको सपोर्ट करने के लिए हुआ है। उसका ये नहीं था कि आपको तंग करने के लिए बना रहे हैं कुछ। बट उसमें कई सारे ऐसे लोग भी आ जाते हैं कि जो गलत होते हैं, अपने सोच से ही गलत होते हैं। तो कई सारे केस हैं, आप देखोगे तो ये बहुत जरूरी है कि आप जो अच्छे लोग हैं उनको भी सपोर्ट करो। तो वही कर रही है सरकार, रेगुलेशन लेके आती है, लोग थोड़े से दूसरे ढंग से चले जाते हैं, बट अच्छे लोग तो अच्छे ही लोग हैं। तो अच्छे धंधे करने वाले, अब देखो कितनी छोटी छोटी कंपनी, मैंने अपने स्पीच में बोला भी है, एग्जांपल्स भी दिए हैं कि एक कंपनी 22 करोड़ से अभी 12,000 करोड़ की वैल्यू हो गई है वो कंपनी की, तो उन्होंने अच्छा काम किया ना, ठीक है। तो और कई लोग ऐसे हैं जो केवल उनका इंटेंशन ही गलत हो, तो उसमें तो सरकार भी क्या करेगा। रेगुलेटर्स का इसलिए तो प्लान नहीं है, रेगुलेटर तो है ही इसलिए कि जो इस तरह के एलिमेंट है उसको दूर किया जाए। मैं बस ये कहना चाहता हूँ।